વેલકમ બેક. મહામંથનનો બીજો મુદ્દો જેના પર ચર્ચા કરવી છે અને એ મુદ્દો છે ખાતરમાં ભાવ વધારો નોંધાઈ રહ્યો છે, સાથે ઘટ. આ બધી ખેડૂતોના માથે આફત જેવી પરિસ્થિતિ પેદા થઈ છે. આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ કહેવાય છે, પણ જળવાયુ પરિવર્તનના આ સમયમાં ભારતના સૌથી મજબૂત સેક્ટર એટલે કે ખેતી પર ખતરો છે. આજે તમે કોઈ પણ ખેડૂતોને એમ પૂછો કે ખેતી કરાય કે ધંધો, તો એમ જ કહેશે ભલે તમારા પાસે મોટી જમીન હોય, ખેતી કરવા કરતા બીજો કોઈ ધંધો કરવો સારો. કારણ કે ખેતી સામેના સ્થાનિકથી લઈને વૈશ્વિક પડકારો એટલા વિકરાળ છે કે ખેડૂતો ખેતીને છેટું કરી રહ્યા છે. આનું એક સૌથી મોટું કારણ છે ખર્ચો. હવામાન, ઉપજ, ખાતર, પાણી અને આખરે ભાવ. આમાંથી કોઈ પણ ફેક્ટર કે જે ખેડૂતના કાબુમાં નથી હોતો. એવામાં ખેતી કરવાની કિંમત એ સતત વધી રહી છે. આજે રાજ્યના ખેડૂતોને ઇફકોએ મોટો ઝટકો આપ્યો છે. ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે. એનપીકે ખાતર કે જેમાં પ્રતિ 50 કિલોના ભાવમાં ₹250નો ભાવ વધારો કરવામાં આવ્યો છે અને 50 કિલોના રાસાયણિક ખાતરની થેલીનો ભાવ 1470 હતો, જે હવે ભાવ વધ્યા પછી 1720 થયો છે. આ ભાવ વધારો વધ્યો છે. સામાન્ય લાગતો હશે તમને બધાને કે આંકડો તમને જણાવીએ તો ગુજરાત એની ખેતી લાયક જમીનમાં પ્રતિ હેક્ટરે 11 કિલો એનપીકે ખાતરનો ઉપયોગ કરે છે અને ગુજરાતમાં 1,24,00,000 હેક્ટર ખેતી લાયક જમીન છે. હવે તમે જ તમારી રીતે કેલ્ક્યુલેશન કરી લો, વિચાર કરી લો કે ખેડૂતોની શું હાલત હશે. ખેડૂતો સામે બજારની સ્થિતિ અળસિયાની સામે એનાકોન્ડા જેવો અજગર જેવી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે ખેડૂતોને પોષણક્ષમ બજાર ભાવ નથી મળતો અને એવામાં ખેતરનો ભાવ વધારવો એ ખેડૂતોને કેમ પોસાય છે ખાતરનો ભાવ વધારી દેવો. સતત વધી રહેલા આ ખાતરના ભાવની સામે ઉત્પાદનના ભાવમાં ખેડૂતોને ગેરંટી કેમ નથી મળતી. ભારત ખેતી પ્રધાન દેશ છે, છતાં એગ્રો પ્રોડક્ટના બજાર પર કેમ કાબુ નથી. અને સૌથી મોટો સવાલ એ થાય છે કે ફર્ટિલાઇઝરના ભાવ આમને આમ આસમાને જતા રહેશે તો પછી ખેતી કોણ કરશે. એના પર ચર્ચા કરીશું મહામંથનમાં. તો ખાતરના જે ભાવ વધી રહ્યા છે અને આ બધી જ સમસ્યા એક બાદ એક ઉભી થઈ જાય છે. આ સમસ્યામાંથી કંઈ જ એવી વસ્તુ નથી કે જે ખેડૂત કંટ્રોલ કરી શકે. અને હવે સીધી ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલમાં મહેશ દેસાઈ, નેતા કે જેઓ ભાજપ નેતા જોડાયા છે, પાલમબલિયા કોંગ્રેસ નેતા આપણી સાથે જોડાયા છે, લક્ષ્મણભાઈ શિંગાળા ખેડૂત છે, તેઓ આપણી સાથે જોડાયા છે. લક્ષ્મણભાઈ, સૌપ્રથમ આપની પાસે આપને પૂછવું છે કે જે ખાતરમાં ભાવ વધારો થયો છે ₹250નો, પહેલો સવાલ તો એમ પૂછવું છે ખેતી કરાય કે ના કરાય? ખેતી બેન પોસાય જ નહીં. આમાં કેવી રીતે ખેતી પોસાય? ખાતરના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. સામે જો ખેડૂતની જળસીના ભાવ વધતા નથી. ખેડૂતની જળસીના ખરેખર અત્યારે ભાવ, ખાતરના ભાવ જો વધતા હોય તો સામે ખેડૂતની જળસીના ભાવે વધવા જોઈએ, તો જ ખેડૂતને ખેતી કરવી પોસાય. બાકી ખેડૂત ગામડા છોડીને સિટીમાં આવે છે. મોદી સાહેબનું સપનું હતું કે મારે ગામડા ભરવા છે. જો આવું ને આવું ચાલશે ને તો ગામડા ખાલી જ થઈ જવાના છે. ખેતી કરવા કોઈ ખેડૂત રાજી નથી. એક તો કુદરતી આફત, બીજા નંબરમાં ખાતરના ભાવ વધારા અને પાછા વરસાદ અનિયમિત થાય, રોગ આવે, જંતુનાશક દવાના ભાવ કેટલા વધી ગયા છે. આમાં ખેડૂત બિચારો કરે શું? ખેડૂતને તો પેલા સાપે સસુંદર ગીરકા જેવી વાત છે. મૂકી દઈએ તો ભીખે મરે, ખાઈ જાય તો મરી જાય, આવી વાત છે. ખેડૂત આમાં કોઈ દી બેઠો જ ન થાય. ખેડૂતને પોષણક્ષમ ભાવ મળવો જોઈએ પેલા તો જળસીના, પછી બીજા નંબરમાં પાણી મળવું જોઈએ, વીજળી ટાઈમે મળવી જોઈએ. વીજળી ટાઈમે મળતી નથી. વીજળી તમે પાણી વાળવામાં જાય છે ને તો કલાકમાં 4-4, 5-5 ઝટકા આવે છે. તો કેવી રીતે પોસાય? નાકે પહોંચીને પાછા આવી, વળી પાછા નાકે પહોંચી ત્યાં લાઇટ વહી જાય. લાઇટ ખરેખર લાઇટ નો કંટ્રોલ હોવો જોઈએ. એટલે એમાં ખેડૂત માટે કેમ આવું ઉદ્યોગમાં કેમ નથી જતી લાઇટ? બરાબર છે. ખેડૂત આમાં ખેતી કરી જ ન હોય કે ખેડૂત પાયમાલ થઈ ગયો છે. અને ખાતરના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. 2012માં ₹450 ડીએપી હતું, જે આજે અત્યારે ₹1400, ₹1500 એમાં વધારો આવશે. ત્યારે ₹1200 મણ મગફળી હતી 2012માં, અને આજે ₹1200 મણ અને સામે ₹1500 ડીએપી. તો હિસાબ કરો કેવી રીતે ખેડૂત ખેતી કરે? 1200-1500 આંકડો પાલભાઈ, 1200-1500નો આંકડો બતાવ્યો છે. એટલે આ અનિશ્ચિતતા, આપનું શું કહેવું છે? ખેડૂતોના માથે આ વધુ એક બોજો પડ્યો છે. 250 આમ નાની રકમ લાગે, પણ કેટલું મોટું કેલ્ક્યુલેશન કરવાથી થાય? રાધાબેન, હું ઈચ્છું છું કે સત્તા પક્ષ અને સરકાર
જેના કહેવાથી આ ભાવ વધારો થયો છે, આ ભાવ વધારો કરવા પાછળનું કારણ શું? મારે તો પેલા મહેશભાઈ પાસેથી આનો જવાબ જોઈએ છે કે આ ભાવ વધારો કર્યો શું, પછી હું વાત કરું. મહેશભાઈ આનો જવાબ આપી દે કે આ ભાવ વધારો કરવાનું કારણ શું. ઓકે મહેશભાઈ, જવાબ આપી દો. આ ભાવ વધારા પાછળનું કારણ શું? પાલભાઈ મારા મિત્ર છે, પણ એ ફેમસ છે, હંમેશા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન હંમેશા કરતા હોય છે. એની કોંગ્રેસની માનસિકતા છે, એમની પ્રકૃતિ છે, એટલે એ ક્યારેય ભૂલી શકવાના નથી. પણ અત્રે તમે જયારે આ ડિબેટનું આયોજન કર્યું છે ત્યારે ખાતરના વિષયને મારે ખેડૂતોને ડિટેલમાં થોડો સમજાવવો છે કે જે રીતે ખાતરની દેશમાં સિસ્ટમ ચાલુ છે, ફર્ટિલાઇઝર ડિપાર્ટમેન્ટ છે, જ્યારે ક્રોપ સિઝન ચાલુ થવાની હોય ત્યારે વર્ષમાં 2 વાર ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર વેલફેર એનું આયોજન કરતું હોય છે. બધા સ્ટેટના સંલગ્ન રહી અધિકારીઓ સાથે એનું આયોજન થતું હોય છે. આખા વર્ષની આખી સિઝનની ડિમાન્ડ એની અસેસ થતી હોય છે અને એ ડિમાન્ડ જે અસેસ થાય છે એના હિસાબે ડિપાર્ટમેન્ટ ઓફ ફર્ટિલાઇઝર છે એ મંથલી કઈ રીતે ખેડૂતોને ખાતર પહોંચશે એનું એક આયોજન કરતું હોય છે અને એના પર મોનિટરિંગ પણ રાખતું હોય છે. એટલે ડિપાર્ટમેન્ટ ઓફ ફર્ટિલાઇઝર જે રીતે IFMS કે જે એક ફર્ટિલાઇઝર મેનેજમેન્ટની સિસ્ટમ છે અને ઉર્વરક એ 2 પોર્ટલ છે, એના થકી મેનેજમેન્ટનું કામ કરતા હોય છે, એ લોકો સુપરવિઝન કરતા હોય છે અને દેશમાં ક્યાંય અછત ના સર્જાય એ માટેની પૂરતી કાળજી લેતા હોય છે. પાલભાઈએ જે પ્રશ્ન કર્યો છે કે આમાં વધારો કેમ થયો, એ વધારાનું કારણ પણ એ છે કે આપણે કંઈ બધું ભારતમાં જ ઉત્પાદન થતું હોય એવું નથી. આ જે NPK છે એમાં મોટા ભાગનું આપણે આયાત કરીએ છીએ, એનું જે રો મટીરિયલ છે આપણે આયાત કરીએ છીએ અને રો મટીરિયલ આયાત કરવાના એની કોસ્ટ વધતા જે કંપનીઓ છે, ખાતર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે, એ લોકોને આ વધારો કરવાની ફરજ પડી છે. બીજું વસ્તુ રાધાબેન આમાં એ છે કે આ જે NPK માં વધારો થયો છે એ NPK ડીકન્ટ્રોલ્ડ છે, એ સરકારના કંટ્રોલમાં નથી હોતું. એ જે તે મેન્યુફેક્ચરર, જેમ આપણે અન્ય કોઈ પ્રોડક્ટ છે એના મેન્યુફેક્ચરર એની પોતાની પ્રાઇસ નક્કી કરી શકે એ રીતે એ નક્કી કરી શકવાની એમની તાકાત હોય છે, એમના એ અધિકારમાં હોય છે. જે રીતે યુરિયા અને DAP છે એ સરકાર કંટ્રોલ કરતી હોય છે, એનો ભાવ સરકાર નક્કી કરતી હોય છે. પણ NPK છે એ ડીકન્ટ્રોલ છે, એ જે તે મેન્યુફેક્ચરર એના નક્કી કરી શકતા હોય છે. હા, સરકાર એમાં શું કરે છે તો સરકારે એક ન્યુટ્રિશન બેઝડ સબસિડી સ્કીમ પણ લાવેલી છે. એમાં ગત જુલાઈમાં પણ સ્પેશિયલ પેકેજ આપ્યું હતું. હમણાં 1/1/2025 ની જે પહેલી કેબિનેટ થઈ 2025 ની, એમાં પણ મોદી સાહેબે પહેલું ડિસિઝન એ ન્યુટ્રિશન બેઝ સબસિડી જે છે એને વધારવા માટેનું, એનું એક્સટેન્શન કરવા માટેનું લીધું છે. એટલે ખેડૂતોને ક્યાંય આવી રીતે તકલીફ ઉભી થતી હોય, કોઈ કોસ્ટમાં એમને ક્યાંય ફાયદાકારક થવાય એવું હોય એ ત્યાં સરકાર નિર્ણય લેતી હોય છે. ખેડૂતોને ક્યાંય નુકસાન ના જાય, એ લોકોને ખેતીમાં નફાકારક ખેતી બને, સમૃદ્ધ થાય એ માટેની અઢળક યોજનાઓ અમારી સરકારે તૈયાર કરી છે અને એ ગ્રાઉન્ડ ઉપર પણ ઉતારી છે. ઠીક છે પાલભાઈ, 2 જવાબ મળ્યા છે તમને. એક તો આયાત અને બીજી વસ્તુ કે સરકારના કંટ્રોલમાં નથી. બેન, હું એક સાદો મારો સવાલ છે કે 2012માં જયારે મગફળીનો ભાવ 1200-1300 રૂપિયા હતો ત્યારે સોનું છે એ 26-27-28 હજાર. આઝાદીથી લઈ અને 2014 સુધી એક ગાડું માંડવી, એક ગાડું એટલે 20 મણ, એક ગાડું માંડવી અને 1 તોલું સોનું, આ પેરેલલ હાલતું હતું. આજે ખેડૂતો 4 ગાડા 80,000 રૂપિયાનું તોલું સોનું છે, 4 ગાડા મગફળી લઈને જાય એને 1 ગાડું શું કે 1 તોલું સોનું આવે છે. એટલે 3 ગાડા વધારે જે દેવા પડે છે એનું આયોજન કમિટી જે ભાઈ હમણાં કહી, આ આયોજન કમિટી એવું આયોજન કરે છે કે ખેડૂતોએ 3 ગાડા મગફળી વધારે દેવી પડે છે. નંબર 2, જે મગફળીમાંથી સિંગતેલ બને છે, આ સિંગતેલનો ડબ્બો 2014માં 1500-1600-1700 રૂપિયા હતો ત્યારે મગફળીનો ભાવ 1200-1300 રૂપિયા હતો. એવી રીતે કેવી યોજના લઈ આવ્યા કે મગફળી 1200-1300 થી ઉતરી અને 10 વર્ષમાં 1000 રૂપિયાએ ગઈ અને સિંગતેલનો ડબ્બો 2800 રૂપિયાએ ગયો. આમાં 2 બાજુ માર પડે છે, ખેડૂતને માર પડે છે અને જે તેલ ખાવા વાળા ઉપભોક્તા છે એમને પણ માર પડે છે. હવે વાત રહી એમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય, તો 2014માં જયારે આ NPK, DAP, યુરિયા જયારે ખેડૂતોને આપવામાં આવતું હતું ત્યારે શું એ ભારતમાં જ પ્રોડક્શન થતું હતું? ત્યારે આયાત કરવી પડતી હતી. ત્યારે આયાત કરતા હતા જે રો મટીરિયલ, જે કાચો માલ, જે કંઈક આયાત થતી હતી NPK માટે, એના 4 ગણા ભાવમાં તો વધારો નથી થયો.
એટલો ને એટલો ભાવ છે, એમાં તો ભાવમાં કોઈ વધારો નથી થયો. કારણ કે આ મોટા ભાગે કાચું તેલ છે ને, જે ક્રૂડ ઓઇલ છે, આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ જે છે, એ ક્રૂડ ઓઇલની જ આ બધી પેદાશો છે. તો ક્રૂડ ઓઇલ વધારેમાં વધારે 2008-9 ની આસપાસ જે ભાવ વધારો હતો, 2014માં 140 ની આસપાસ $140 આસપાસ જે બેરલ હતું, એ આજે ત્યાં નથી. તો ત્યાં તો ભાવ વધારો નથી થયો. તેમ છતાંય ખાતરમાં કેમ 2014 ની સરખામણીએ 3 ગણો વધારો કર્યો છે, 3 ગણો. 2019માં જે ભાવ હતો ખાતરનો, NPK નો, એમાંય 100% વધારો તમે કરી દીધો છે. અને મહત્વની વસ્તુ એ છે બેન કે આ છેલ્લા 10 વર્ષની અંદર સહકારી સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓ જે ખાતર ઉત્પાદન કરે છે, આ સંસ્થાઓને કેન્દ્ર સરકારે 40% ખાતરનું ઉત્પાદન ઘટાડવાનો આદેશ કર્યો છે. એટલે 40% ખાતરનું ઉત્પાદન ઓછું થયું છે. એટલે સહકારી અને સરકારી જે સંસ્થાઓ છે એને આદેશ કર્યો છે સરકારે કે તમારે આટલું ઉત્પાદન ઓછું કરવું. તો આ ઉત્પાદન ઓછું કરવાનો આદેશ કરવાનો મતલબ શું? બીજું, 2014માં જે ખાતરમાં સબસિડી આપતા હતા એની સામે તમે 4 ગણી સબસિડી અત્યારે કરી નાખી છે. ખાતર 40% ઓછું ઉત્પાદન કર્યું છે. આંતરરાષ્ટ્રીય ભાવ ત્યારે હતો એના કરતા આજની તારીખમાં ઓછો છે. અને આ બધા જ આંકડાઓ હું કહું છું, આ બધા જ આંકડાઓ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં છે. એટલે હું ક્યાંય કોઈને ભરમાવું, જે મહેશભાઈએ કહ્યું, ગેરમાર્ગે દોરું છું. અને ગેરમાર્ગે દોરવા કોને કહેવાય? તા કે 2022ની ચૂંટણી પહેલા જયારે ખાતરમાં વધારો થયો ત્યારે માનનીય મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રીએ મીડિયા સામે આવીને કહ્યું હતું ખાતરમાં વધારો નહીં થાય. ભાઈ દિલીપભાઈ સંઘાણીએ કહ્યું હતું ખાતરમાં વધારો નહીં થાય, આ તો વિરોધ પક્ષની ચાલ છે, ચૂંટણી આવે છે એટલે ખાતરમાં વધારાની બૂમબરાડ કરે છે, ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. જયેશભાઈ રાદડિયાએ કહ્યું હતું ખાતરમાં વધારો નહીં થાય. અને તેમ છતાંય તમે, હું અને ગુજરાતના તમામ ખેડૂતો જાણે છે કે આ ખાતરમાં વધારો થયો હતો. તો મહેશભાઈ, ગેરમાર્ગે દોયડા આને કહેવાય. અને આયે એ 3 નિવેદનો છે મારી આગળ, જોતા હોય તો હું વિડીયો મહેશભાઈને મોકલી આપીશ. ઠીક છે પાલભાઈ, આપની પાસે આવું. લક્ષ્મણભાઈ, ફરી એકવાર આપની પાસે આવવું છે. ખાતર એટલા માટે વાપરવામાં આવે કે ચલો પાકમાં થોડોક વધારો થાય. ખાતર નહીતર તો જો કઈ કામમાં ના આવતું હોય તો આપણે 2 ઘડી એવું માંડી વાળીએ કે નથી કરવું, ભાઈ છોડો, આમાં ખોટો ખર્ચો નથી કરવો. એટલે ના છૂટકે આ વસ્તુ વાપરવું જ પડે છે, એટલું કમ્પલસરી થઈ જાય છે. હવે દીકરાઓ જયારે, મતલબ બાપ આ પરિસ્થિતિમાંથી પસાર થાય તો બાપ તો દીકરાને એમ જ કહેવાનો છે કે નથી કરવી ખેતી, જાઓ તમે તમારે નોકરી કરો, પછી ગમે એટલી મોટી જમીનો હોય. અને સાથે માંગ પણ જણાવી દેજો, માંગ શું? જી જી લક્ષ્મણભાઈ, માંગ શું આપની? જી જી મારી માંગ તો ખરેખર ખેડૂતની જણસીના ભાવ વધવા જોઈએ. 2012 થી અત્યાર સુધી 1200 રૂપિયા મગફળીના આયલા. હવે 2012માં 1200 રૂપિયા હતા, આજે 1200 રૂપિયા નથી આવતા. તો 10 વર્ષનું અંતર થયું, બધા ભાવ વધ્યા. ઓઇલના ભાવ વધ્યા, ખાતરના વધ્યા, દવાના વધ્યા. અમે ખેડૂતને જે લોખંડની જરૂર પડે છે, ટ્રેક્ટર છે, થ્રેસર છે, એના બધાના ભાવ વધ્યા. તો ખેડૂતે શું ગુનો કર્યો? ખેડૂત કેવી રીતે ખેતી કરીએ કે જો આ બધા ભાવ વધ્યા રાખે અને ખેડૂતની જણસીના ભાવ ન વધે તો ખેડૂત કોઈ દી ખેતી કરી ન શકે. અને આ ખરેખર કે આ ખેડૂત છે ને એ ખેતી છોડવા માંડ્યો છે. જો આવું આવું ચાલશે ને તો આ ખેડૂત બધાના પેટ ભરે છે, મહેનત કરીને પેટ ભરે છે. અને જો આવું આવું ચાલશે ને તો આ બધા દેશને પાયમાલ કરી નાખશે. મહેશભાઈ, આ વિચારવા લાયક સવાલ છે. જો આવું ના આવું ચાલશે તો પછી પરિસ્થિતિ આગળ જતા બહુ ગંભીર આવી શકે. સાથે વધારો નહીં થાય એવો આક્ષેપ પણ લાગ્યો છે. હમણાં જ પાલભાઈ એ વાતને લઈને આપને જણાવ્યું હતું. બીજી વસ્તુ આપને એ પણ પૂછ્યું, આ બધી જે અસમાનતાઓ છે એને એક લેવલ પર લાવવા માટે શું કોઈ એવી કામગીરી ખાસ? બેન, મેં પહેલા પણ કહ્યું કે જે કંટ્રોલ્ડ મેકેનિઝમમાં છે એવા ખાતરોનો ભાવ વધારો નથી થયો. ડીકન્ટ્રોલ્ડ છે એમાં ભાવ વધારો થયો છે. પણ પાલભાઈને દરેક વસ્તુ સોના સાથે સરખાવી હોય છે. તો કદાચ એ વખતે એમની સરકાર હતી ત્યારે બધું સોના જેવું કર્યું હોત તો આજે આટલી બધી યોજનાઓ મોદી સાહેબે લાવવી ના પડી હોત અને એનો શ્રેય મોદી સાહેબને ના મળ્યો હોત. પાલભાઈ, તમે એમએસપીની જે વાત કરતા હતા, એમએસપીની જે સ્વામિનાથન કમિટીની ભલામણો હતી 2006-07માં આવી હતી,
અને એના પછી 2014 સુધી તમારું શાસન હતું. તો એ વખતે તમે ખેડૂતોને જે ભલામણો સ્વીકારી હોત અને ખેડૂતોના હિતમાં પગલા લીધા હોત તો આજે એ એમએસપી ક્યાંય પહોંચી હોત. બીજું કે મોદી સાહેબ જયારે કેન્દ્રમાં બેઠા ત્યારે જે એમએસપી હતી, અત્યારે દરેક જણસી જે 22-23 જણસીઓ ખરીદાય છે એ દરેક જણસીની કિંમત એના ડબલ થઈ ગઈ છે એમએસપી પ્રમાણે. મહેશભાઈ, હા, એ વખતે પરિસ્થિતિ એ હતી કે એમાં ખરીદી ના થતી અને અત્યારે લાખો કરોડોની ખરીદી એ એમએસપી ઉપર થાય છે અને છેલ્લા 10 વર્ષમાં 15-16 લાખ કરોડ ઉપરની જણસી ટેકાના ભાવથી ખરીદી છે અમારી સરકારે અને એમાં મબલખ એમએસપી આપી છે. બીજું કે જે ફર્ટિલાઇઝર સબસિડીની વાત કરી, ઠીક છે. પાલભાઈ તમારા સમયની વખતે મર્યાદા સબસિડી છે. કેટલી મળતી? 73,000 પર યર. અત્યારે લગભગ 1.5 લાખ થી 2 લાખ કરોડ પર યર મોદી સાહેબ ખેડૂતોને સબસિડી રૂપે આપી રહ્યા છે. ઇન્ટરનેશનલ લેવલે જે ભાવ વધે છે એ કોઈ ભારતના કંટ્રોલમાં નથી હોતું, ઓકે, પણ મહેશભાઈ. એના સામે ખેડૂતોને બોજ ના પડે અને ખેડૂતોને મદદરૂપ થઈ શકાય એટલા માટે એની સબસિડીનો બોજ પણ કેન્દ્ર સરકાર લેતી હોય છે અને લેતી રહેશે. ખેડૂતોએ ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી, એમને ક્યાંય પણ કોસ્ટમાં ઇન્ક્રીમેન્ટ નહીં થાય. હા, એમની એમએસપી જરૂર વધતી રહેશે જ્યાં સુધી મોદી સાહેબ છે ત્યાં સુધી દર વર્ષે એમએસપી વધતી રહેશે. ઠીક છે. સિવાય કે આ કોંગ્રેસ જેવા જે જૂઠા લોકો છે કે જે સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ દબાઈ રાખવાનું જેને પાપ કર્યું હતું અને અત્યારે આવીને સારી સારી વાતો કરીને ખેડૂતોના વાલા થવું છે, પણ ખેડૂતો જાણે છે કે મોદી સાહેબ, ભૂપેન્દ્રભાઈ આ બધા એમની કેટલી ચિંતા કરે છે અને એમના માટે કેટલી યોજનાઓ લાયા છે. આજે ખેડૂતો ખૂબ લાભ મેળવી રહ્યા છે અને મેળવતા રહેશે. ઠીક છે, આ સવાલ પણ ખૂબ ગંભીર છે, ચર્ચાનો લાંબો વિષય, પરંતુ મારી પાસે અત્યારે સમયનો ખૂબ તમે અભાવ કરો છે. નહીં, ખોટી વાત છે ખરેખર. ખેડૂત કાંઈ ફાયદો ખેડૂત 12 વર્ષથી અમે જોઈ છીએ ઈનો ભાવ મફળીનો છે, બિલકુલ, ગાયનો ઘટ્યો એટલે છે. આ સવાલ સૌ આમાં કોઈને સતાવી રહ્યો છે. આ ખેડૂતનો શું સવાલનો ફાયદો? જવાબ મેળવવો ખૂબ વધારે આવશ્યક છે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચા કરવા બદલ. તો આસમાને આ જે ભાવ ચડી રહ્યા છે, જે અસમાનતા ક્યાંક દેખાઈ રહી છે, ખેડૂતો કહી રહ્યા છે એ પ્રમાણે આ બધી વસ્તુ કંટ્રોલમાં ક્યારે કરવામાં આવશે અને કંટ્રોલમાં કરવામાં જેટલું ઝડપથી આવે એટલું આપણા સૌ કોઈ માટે સારું છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.